સંતોની બાપુ શાન હોય, સંતની એક ટકોર હોય, ડફણા નો મારવાનો. એક બાપુ જાડેજા જેવો જાડેજો દરિયાનો લોટ આમ ભાળ્યો ને પછી જીવો ત્યાં સુધી તલવારને ઉપાડી નથી. ઉભો તો થઈ જતો તો. કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ ઘરે હતા ને જાડેજો બહાર ગામ જાય ને જાડેજો સતી તોરલ ને કહે છે આશરાનો ધર્મ નો જાય, કોઈ અભ્યાગત ભૂખો નો જાય, ઓ ધ્યાન રાખજો. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં, ભક્તિ તો થાય. જેસલ વિયા ગયા ને બહાર ગામ પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં ગાય છે ને સાધુ આવ્યા 1,04,000 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી તેથી થતા હોય એવું નથી બાબુ, બધું ડીંગો ડીંગ જ હાલે છે. 4 લક્ષ લઈને આવ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારું ભજન પાકે ને પછી બાપુ તમારા અહીંયા ઈશ્વરને ધક્કો થાય થાય ને થાય. જેસલ નું ભજન પાક્યું ને 4 સાધુ આવ્યા ન્યા અને સતી તોરલ ને કહે છે અમારે હરિહર કરવું છે બાપુ, એક મુઠ્ઠી દાણા નહોતા. અને જેસલ ની વાત યાદ આવી કે અભ્યાગત કોઈ ભૂખ્યો ન જાય, આશરાનો ધર્મ ન જાય, ઘરમાં દાણા નથી, શું કરવું? વિચાર કર્યો. સંતોને કીધું કે બેહો હું આવું. એ બજારમાં જાય અને વિચાર કરે હવે શું કરવું. સામે સધીર ની હાટડી દેખાણી. સધીર ના જો ને એક બીજી વાત કહી દઉં, સધીર ની વાત દુનિયા જે કહેતી હોય, બાકી બાપુ અત્યારનો વાણીઓ એવા જો હલકા વિચાર ન હોય તો તેદીના વાણિયાને એવી કોઈ હલકી દ્રષ્ટિ હોય જ નહીં. આ તો માણાને છે ને બાપુ હલકું બોલતા વાર જ નથી. સધીર એવો કોઈ ઈરાદો જ નહોતો સધીરનો, પણ સધીરને કોકે કીધું કે ઓલો આપણે જેસલ બારવટીયો નથી તો કે હા, એ કે કોકનું બૈરું લઈ આવ્યો છે ને તો એને બકરી જેવો કરી નાખ્યો. વાણિયાની કોમ બાપુ બુદ્ધિશાળી તો હોય. એ કે જેસલ ને જો બકરી જેવો બનાવ્યો હતી બૈરું જેવું તેવું હોય નહીં. અને મેં કેવા કર્મ કર્યા છે મને ખબર છે. એ બૈરાનો જો મારે ભેટો થઈ જાય ને તો મારો ઉદ્ધાર મારે કરી લેવો છે. આનો ઈરાદો આ હતો. જેસલ ના અહીંયા તો એ જઈ શકતો પણ એ કે દરબારનું કઈ નક્કી નહીં, ભગત થઈ ગયો પણ 4 તલવાર ઉપાડે કઈ નક્કી નહીં. તોરલ એકલા ભેગા થાય ને તો મારો મેળ પડી જાય. અને આ કુદરત ને કરવું, કારણ કે તોરલ ને બાપુ સર્જન જ આ 3 જણા હાટું થયું હતું. સાસટીયો, સધીર ને જેસલ, આ 3 ના ઉદ્ધાર માટે જ બાપુ આનો જન્મ હતો. સધીર ના અહીંયા જાતા હતા ને એમાં સધીર જોઈ ગયો કે તોરલ આજે એકલા આવે. પછી અહીંયા આવ્યા ને બધી આખી દુનિયાને ખબર છે કે તમે મારા મેલે આવો રાતે તો સીધું આપું. તોરલ કે કઈ વાંધો નહીં, મેલે આવીશ. અને વસ્તુ લઈને આવતા રહ્યા. સંતોને જમાડ્યા. સાંજ પડી, સાધુ વ્યાઈ ગયા. જેસલ આવ્યા, તૈયાર થઈને તોરલ નીકળ્યા ને પછી જેસલ કહે છે ક્યાં જાવ? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણી છું. મારે અહીંયા મારો દેહ રાતે અહીંયા હોંપવાની વાત કરીશ એટલે મારી જે વગર છૂટકો નહીં. તેદી પાછો કચ્છનો બારવટીયો બાપુ રહ મીડો રોવાઓ. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવા જ આવે. ભક્તિ એવી હેલી નથી, એના બાપની તાકાત નથી, તમે હું કામ ને ગભરાવો છો? પછી જાડેજો કહે છે બહાર વરસાદ વરે છે, મેઘલી મળી છે, ગારો કીચડ જાયમાં છે, કેવી રીતે જઈશું? એ કે જે થવું એ થાય પણ મારે જવું પડે. તેથી બાપુ કચ્છનો બારવટીયો એમ કહેતો હોય મારા ખંભે બેસી જાવ, હાલો મૂકવા આવું. બાપુ કોની પાસે વાતો કરી, વિચાર તો કરો કેવું ચિત્ર છે. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રામ 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 બોલતા હોય, વીજળી આપને ચીરતી હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને એમાં બાપુ જાડેજો તોરલને ખંભે બેહારીને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હોય છે? રાંકડા તો કાઢો મારા. કોની પાસે વાતો કરી? બાપુ ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો જોઈને ક્યાં નાખવું? આપડા આજ રૂવાડા ઉભા થઈ જાય ઘરે. જાડેજા વાહ તારી શું વાત કરી ભલા મને. અને અહીંયા સધીર ની હવેલી ઉતારીને જાડેજો કહે છે જો સધીર મને જોઈશે ને તો પાછો ગભરાય છે. હવે હું જાઉં છું, તમારે આવવું હોય ત્યારે આવજો. અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળે, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ. તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલા ભલા. દેવાયત પંડિત ને 750 સેવક હતા. પરીક્ષા કરી 4 વધ્યા. અત્યારે પરીક્ષા કરો તો એકય નો વધે. હાલો હુરો મણવીર ને ઢોંગો 4 જ વધ્યા. દેવાયત પંડિત આજની વાત તેદી કરી એવો મહાપુરુષ
ઈના ચેલાએ કંઠિયું તોડી નાખી. અત્યારના ચેલાની ને ગુરુની શું વાત કરીએ આપણે? એક ગુરુ ને શિષ્ય બે આ માલા જતા હતા ને વગડામાં, હાંજ પડી બરોબર. ગુરુ કે ચેલાને કે બેટા સંધ્યા સમય થઈ ગયો, હવે મારે પૂજા આરતી કરવા નો સમય થઈ ગયો, એટલે મારે અહીં પૂજા આરતી કરવા બેહવું પડશે. ચેલો કે બાપુ હાવત ને ડણકું સાંભળે કોઈ નહીં, પૂજા પૂજા સાંભળે ઓલા આવશે ને નાસ્તો કરી જાય બે. હાલો થોડાક આગળ. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, આયા જ મારે બેહવાનું, તારે વ્યુ જવું થયો જાય. ગુરુએ અહીંયા આસન જમાયું, તોહી તાર લાગી ગયો. ચેલા એ પણ કે આસન જમાયું, બેહવું તો પડે, ગુરુ બેઠા એટલે. ઘડીક તારે આંખું ઉગડી જાય, ફફડાટ હોય ઉગડી જ જાય ને. જેનો ઈશ્વર અરે તાર નથી તો ઉગડવાની. અને એવા બધા ચડકટા જેમ માને ધારે થાય તે ઘડીક જો હાવત નીકળ્યો તે કાકા 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 કરતો આવ્યો અને આ ઝાડ ચડી ગયો. ગુરુ મહારાજ ને તો તાર હંધાઈ ગયો ભાઈ. એ ઉપર બેઠો બેઠો જોવે ગુરુ મહારાજ ગયા. અત્યારે લગભગ બાપુ એમ જ છે. ગુરુ મહારાજ નો તાર હંધાઈ ગયો અને બાપુ એ બેઠો બેઠો જોવે છે. હાવદ આવ્યો, આવીને ગુરુ મહારાજ ને પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી વંદન કરીને બાપુ સિંહ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે, આ તો કે પગે લાગીને વિયો ગયો, હું બેઠો તો મને લાગે. વળી પાછો હેઠો ઉતર્યો ને આવીને બેહી ગયો. ઘડીક થયો, બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું, કમડળ ને ચીપીઓ ને જોડીને. એ કે ચલ બેટા ચલ, કેવા બધું ચલો હાલો ઉપડવાનું. એ કે આ બધું મારે જ લેવાનું, આમાં કઈક તો લઈ લે તું. એ કે બાપુ ચીપીઓ લાવો મારી. ચીપિયાની કડીમાં આંગળી ભરાવીને આમ ચીપીઓ ફેરવતો ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. બાબુ હમણાં આપણે બે બેઠા નહીં, કે સિંહ આવ્યો હતો, કે આવ્યો હોય છે. કે બાબુ મને બીક લાગીને તો હું ઝાડવે ચડી ગયો. કે જડી ગયો છે. એ કે બાબુ પછી તમારી પાસે આવીને તમને આમ પરિક્રમા કરીને તમને પગે લાગીને પછી કે વિયો ગયો. એ કે વિયો ગયો છે. એમ કરતો જાય, ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો અને બોરડીમાં મધ બેઠેલું. હવે શાંતિ મધ બેઠું, એની હળી કરો એટલે શું થાય એ તો બધાને ખબર છે. બે ને સોટ્યું, ગુરુ ને શિષ્ય ને બે ને આમ કરતા બે ખેતરમાં જ્યાં લાલ સોળ કરીને કે ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને કાંટા કાઢે. માંડ બે ખેતરમાં જ્યાં થોડીક શાંતિ મળી ને. ચલો કે બાબુ એક વાત કહું કે હું. એ કે સિંહ આવ્યો ત્યારે તમે હેલ્યા ને આવડી આવડી માઇકુમ કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ મહારાજે બહુ સારી વાત કરી. એ કે સિંહ આવ્યો ને તારે અખિલ બ્રહ્માંડ નો માલિક મારી હારે હતો ને, માયકું આવ્યું તે કપાતર તું છો. તારા જેવા ઠેકડા જ મારવા પડે ને. એમ જેનો ઈશ્વર ઉપર ભરોસો છે, જેનો બાપુ તાર હંધાઈ ગયો છે, એને કોઈ ડરવાની જરૂર નથી. ડર લાગે નહીં, ડર રખાય નહીં, ડર કરે નહીં. કાંઈ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમને ભરોસો હોય તો ભજન કરો, બાકી તો કોઈ આમાં ભગવાન, હું તો એમ કહું છું, કોઈને મળ્યો નથી. આખી દુનિયામાં તમે રખડો ને તમારું કામ ન થતું હોય, તમારા ઘરે તમે હુતા હોય ને હવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, એટલે સમજી લેજો ગોલો આવીને કરી ગયો. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે. કારણ કે આ જેટલા બાપુ છે ને, જે તમે જો આ દીકરીઓ, આ માં છે એક દીકરી જ છે ને, એ તો અત્યારે આખી દુનિયા પૂજે છે. બાકી એનો જે જીવન હશે તેથી બધા દુનિયાએ હક લેવા દીધું છે. મીરાબાઈ ને હક લેવા દીધું કોઈ? એ તો અત્યારે બધા કે ગંગા સતીની વાણી એટલે વાત ન થાય, મીરાબાઈ ની વાણી બાપુ કોઈ હક નથી લેવા દીધું. એ તો અત્યારે બધા ડે વાતો કરે. કૃષ્ણ પરમાત્મા નો જન્મ થયો ને મથુરામાં, અને પછી ગોકુળમાં મૂકવા આવ્યા વાસુદેવ. ત્યાં મૂકવા આવ્યા ને તેથી હારા બાપુ જાકારો દીધો કે અહીંયા નહીં, અહીંયા નહીં. તો એક નંદ બાવાએ કીધું કે હવે ઠાકર કરે એ ઠીક, મારે અહીંયા મોકલી દો. એક નંદ બાવાએ બાપુ એને આવકાર આપ્યો. આહિરનો દીકરો, એને વિચાર નહીં થયો કે આ કંસનો દુશ્મન છે, મારી શું દિશા કરશે. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. એ કૃષ્ણને બાપુ કોઈ આવકાર નથી આપ્યો. એટલે આ દુનિયા છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે આજ આ માને બધા વંદન કરતા હોય, પગે લાગતા હોય, બધું મૂકતા હોય, માનતા હોય, પણ એ જેથી આ દુનિયામાં છે તેથી આખી દુનિયા બાપુ નો એને હારે કહેતા હોય. એમાંથી પાર થવાની વાત છે. મીરાબાઈ બાપુ મેવાડમાં જન્મે, ત્યાંથી એને હક નો લેવા દીધો ગોકુળમાં જાય, ત્યાં હક નો લેવા દીધું દ્વારકામાં જાય. દ્વારકામાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિકમાં મૂર્તિમાં હમાય ગઈ. હજી બાપુ ઓરિજિનલ મીરાનો ફોટો મૂર્તિ ક્યાંય છે નહીં, તમારે ગોતું અહીંયા ગોતી લ્યો આખી દુનિયામાં.
તોય દુનિયાએ હક નથી લેવા દીધું. અત્યારે બધા વાતો કરે મીરાબાઈની વાણી એટલે મીરાબાઈની વાણી. મીરાબાઈને ક્યાંય ધરીને ધાન નથી ખાવા દીધું. અમે જાણ છીએ તોય અમારું લોહી પીવે છે. બૈરા મને એમ થાય કે કેવી રીતે હોરા નીકળ્યા છે. અમે પ્રોગ્રામમાં આવ્યો હોય ને કદાચ અમે ડેલી નો ઉગડે રાતે 2 વાગે આવ્યો ને અમે ઓટલે હુઈ રહી તો સમજ્યા મારા ભાઈ. પણ બેન કોક ભજન કરતી હોય રાતે 2 વાગે આવી ને ડેલી નો ખોલે તો બાપુ દુનિયા શું એની માથે વિચારે તમે કયો તો મને. એટલે આ તો લોઢાના સેણા સાવવાની વાત છે. જેને ભરોસો હોય ને એને કોઈની બાપુ પડી નથી ને કોઈથી કઈ ડરવાની વાત નથી. એટલે જ સવારામ કહે છે અરે તમારી મેર ખીન નિરીખન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા ને તેદી પૂરી કરી દે મારી આ. એક ખેતરમાં બાપુ તમે વાવો ને તોય 3 મહિના 4 મહિના રાહ જોવી પડે. તમે અગરબત્તી કરો ને તરત એમ કહો કે માએ ચમ કામ ન કર્યું એમ ન થાય. રાહ તો જોવી જ પડે. ભજન પાકે પછી જ બધો મેળ પડે. મેં મારી વાત કરું ને એસટીમ જવા હાટું તેનું ખટોરો શીખ્યો. અમારે એવું એસટી હાઈકી એ રિટાયર થઈ ગયા. મને એસટીમ ન લઈ જાય કોઈ. બોલો મારી ગમે એ કઠણાઈ હોય. મારા ભેગા કંડક્ટરો હતા ને મારા હેઠ જે તૈયાર થયા હતા ને એ એસટીમાં હતા રિટાયર થઈ ગયા. મને ન લઈ જાય. અને હું તો ગાળ્યું દેતો હતો. મેં કીધું મારા દીકરા હું દારૂ નથી પીતો, મેં અકસ્માત નથી કર્યો, મારા શરીરમાં ખામી નથી. આ એસટીને ખોટ નથી. પૈસા મેં દેવાનું કર્યું. કીધું પૈસા તમે જે ખાતા હોય ખવડાવજો પણ અમને લઈ જાઓ. ન લઈ એ તો અત્યારે મને ખબર પડી કે આ માં જેવી જોગમાં એ કીધું છે કે તારે ભજન ગાવાના છે, એસટી નથી આંકવાની. બાપુ આવડામનો પગાર હતો એમના 3 પગાર તો હું એક રાતમાં લઈ આવું. આ મને નહોતી ખબર. કહેવાનો મારો મિનિંગ સમયથી કોઈ બળવાન નથી. બાપુ જે ઈશ્વરે લખાણ કર્યું છે ને એમાં તમારું મારું કોઈ ટાંક ન મારી શકે. બાપુ અત્યારે મારે ઉત્તર ગુજરાત કેટલો પગાર હતો તમારે? 50-60 હજાર હતો ને. મને 1.5 લાખ રૂપિયા આપે. ઉત્તર ગુજરાતમાં મારે 3 મહિના થયા ને 3 મહિનાનો પગાર એક રાતમાં લઈ આવું. 1.5 કલાકનો રાઉન્ડ લઈને આવતો રહું ગાડી. આ 3 મહિના ઠહડે તારે એમનો મેળ આવતો. મારે એક હારે એસટી નો પગાર મને આપે. કહેવાનો મારો મિનિંગ એને દેવું છે ને જે દેતા હે તો સપર ફાડ કે દેતા હે. એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને એનો અંદાજ તમે ન મારી શકો કે આમાં તમે અંદાજ આમ કરો શકો કે આમાં 2 મણ કપા થાય છે પણ પરફેક્ટ ન કહી શકો. પરફેક્ટ તો એને જ આંકડો માર્યો 2 નહીં તને 18 કરી દેવો છે આમાં. અને તમારી નીતિ હોય તો બાબુ તમારું ધાર્યું હોય એથી જાજુ થાય. અને ન દેવો હોય તો વાવાઝોડું વરસાદ ઠોકે તમને દોઢ હોય ન થવા. ઈ એની કૃપા છે. કહેવાનો મારો મિનિંગ એની હારે તમારી જો સુરતા હોય એને બધીએ ખબર છે. એ કીડીને માંડીને હાથી સુધી બાપુ બધાનું ધ્યાન એ રાખે છે. પણ આ તો આપણે વજન લઈને ફરી મેં કર્યું એટલે એમ નથી. કઈક જુદું છે. પહેલાના જમાનામાં રજવાડા રાજા રજવાડામાં છે ને મૂર્તિઓ બનાવતા. મૂર્તિ હોય કે ભરતકામ હોય કે હારી મોજડી હોય કે કોઈ પણ સારું કઈક વસ્તુ બનાવી હોય ને એટલે એને રાજમાં દેવા જાય કે આની કિંમત રાજમાં આપે. એક મૂર્તિકાર હતો ને 3 મૂર્તિ બનાવી અને એક રજવાડામાં ગયો કે બાપુ આ મૂર્તિ તમારા રાજમાં શોભે એવી છે ને એટલે હું આ લાવ્યો. 3 મૂર્તિ આમ મૂકી એટલે રાજાએ કીધું કે આની કિંમત શું? તું કેવી કિંમત તને આપવાની છે? આપણે ઓછું વધુ નથી કઈ કરવાનું પણ આની કિંમત તો મને કે. એટલે કીધું કે બાપુ આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે પણ આ મૂર્તિઓ તને હરખી જ લાગે. એટલે એમના તમારા માણસો છે ને એટલા બધા એમાં કે કોક ને કયો તો આમાં 10 વાળી 100 વાળી 1000 વાળીમાં કઈ ફેરફાર તમને દેખાય? હા હરામના રોટલા ખાતા હોય ને ખબર હોય. તમે જો આ બે બનાવી લો વજન ને ડિઝાઇન ને કલર ને એક જ સાઈડ ની બાપુ કાંઈ ફરક નહીં. 3 મૂર્તિ હરખી પડી કે આમાં કઈ સારું કઈ ફેરફાર તો કઈ છે ને. અને આના 10 આના 100 આના 1000 આમાં ફેર શું? પછી એને એ કે રો બાપુ હું તમને સમજાવું. આ કાનમાં મૂર્તિને કાનમાં હળી નાખી આઈનપાના કાનમાં નીકળીને કે બાપુ આ રહીને 10 રૂપિયા. પછી બીજી મૂર્તિને કાનમાં હળી નાખીને આમ મોઢે બારી નીકળી કે બાપુ આના 100 રૂપિયા. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી જઈને કે બાપુ આના 1000 રૂપિયા. હવે કે પૂછો તો આ બેઠા એમાં કોઈને છે ખબર શું આનો અર્થ થાય? એ કે કોઈને કઈ નહીં ખબર પડે. તું કે ને એ કે 1000 આ કાનમાં નાખો ને જે પેટમાં જાય ને એ 1000 વાળી છે ને એ કે હારી વાતો સાંભળીને જીવનમાં ઉતારે.
અને એનું પરિવર્તન થઈ જાય. જેમ જેમ સતી તોરલ મળ્યા ને જાડેજાનું પરિવર્તન થઈ ગયું ને, એ હારી વાતો સાંભળીને જીવનમાં ઉતારીને બાપુ ઉધાર થઈ ગયો ને, એ મૂર્તિના 1000 રૂપિયા. કાનમાં સાંભળી અને હારી વાત સાંભળી અને હારી વાત બીજા 2 જણા હોય ને એને કરે કે આજ માના મંદિરે સરસ મજાની સંતવાણીનો પ્રોગ્રામ હતો ને, એવો ડાયરો હતો ને, મજા આવી ને, ફલાણું ઢોકળું, હારી વાત કરે ને, આ કાને સાંભળીને હારી વાત કરે એના 100 રૂપિયા. અને આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે એના 10 આવે. એટલે કે આ 3 મૂર્તિઓ હરખી છે, પણ એ કે 1000 વાળી નો થાવ કઈ નહીં, પણ 10 વાળી નો થતા 100 વાળી થઈ ગયું. એમ સંકેત બાપુ મહાપુરુષો તમને મને આવી જ રીતે સમજાવ્યા છે કે માણસ બની જાઓ. બાકી મરવાનું તો રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. આપણે મરવાનું આવે એમાં હું ગભરાવાનું. કહેવાનો મારો મિનિંગ હમણાં મેં વાત કરી, આપણે ધરતીકંપ થયો, તમે જોવો તો ખરા, દુનિયા હલબલાવી નાખી. તો એ કેવી રીતે થયું આપણને હજી કઈ નક્કી છે. બધા ભલે વિજ્ઞાન જે કહેતું હોય એ કે આ લાવારસ નીકળ્યો તો આમ હતું ને તેમ હતું, ફલાણું હતું ઢોકળું, પણ આ ધરતી કેટલી જાડી છે ને શું શ્યાંથી હલી અને કોઈને હલાવી હજી બાપુ પરફેક્ટ તમને ખબર છે. એ તો મારા નાથમાં લગામ છે મારા રામ. કોઈ એમ કહેતું એક રામાયણની એક ચોપાઈ છે ને, એમાં ભરત રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને પછી ભરત મોસાળમાંથી આવ્યો ને, વશિષ્ઠ મહારાજ પાસે રોવે છે ભરત કે મારી માએ કેવું કામ કરાયું, મારા ભાઈ ને ભાભીને વનવાસ આપ્યો. ગુરુ મહારાજ હું કે મારી પીડાની કોને વાત કરું? ત્યારે ગુરુ મહારાજ એક ચોપાઈ કહે છે કે સુન હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ છે ને ભરત કોઈના હાથની વાત નથી. હું અયોધ્યાનો રાજગુરુ વશિષ્ઠ મહારાજ મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ભરી ગયું, રામને વનમાં જવું પડ્યું. હું નો કરી શક્યો. આવડી આજ સાખી બાપુ તુલસીદાસ મહારાજે રામાયણમાં લખી. અને આ 6 વસ્તુ છે ને હજી આજે બાપુ બુદ્ધિશાળીના બુદ્ધિના ગાળિયા થયા છે, પણ કોઈને ખબર નથી જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જ શું છે ને અબજ શું છે, હજી કોઈને ખબર નથી. આપણે આવ્યા છીએ કેવી રીતે કોઈને ખબર હોય તો હું વાત કરું, જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. નફો અને નુકસાન, કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે, નફો જ થાય છે એવું પરફેક્ટ કોઈને ખબર ન હોય, એમાં નુકસાન થાય. તો જ મળે ગબજમ આ એમ આવ્યા છે 5 જણા હારાય કે 5 જણા અમારું વાકુય બોલે, બોલો બેઠો તો બીજાનો વારો જ ન આવે. જ મળે અબજ મળે એ ખબર નથી. આ જ વાત તુલસીદાસે રામાયણમાં લખીને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો ને નુકસાન કોને થયું. નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યાને. જેથી જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. નુકસાન થયું હગી જનેતાને અને નફો થયો સબરીને. બાપુ ભીલની દીકરી નાચનો નેડો નહોતો, રામને અહીંયા જઈને ઉદ્ધાર કરવો પડ્યો. જો આ નફો અને આ નુકસાન. હગી જનેતા પોતાની જનેતાને દુખી કરી અને ભીલની બાઈનો બાપુ ઉદ્ધાર કર્યો. તો કે જીવન કોને મળ્યું ને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ બાપુ. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો મોત નો રોકી શક્યો. જો રામાયણ કહે છે ને આપણને ખબર જ છે ને બધી, રામ જેવો દીકરા હોવા છતાં બાપનું મૃત્યુ રોકી ન શક્યો અને અહલ્યાને બાપુ જીવન મળ્યું. પગ ઈડ્યો ને હરાપમાંથી મુક્ત થઈ ગઈ અહલ્યા. તો કે જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને આખી દુનિયા આજે ગાળ્યું દે છે અને જ ખાટી ગયા વાંદરા. તેથી કોઈને રામ કામમાં નથી આવ્યા રામને. તેથી વાંદરા નીસડાય બાપુ રામચંદ્ર પરમાત્માને સપોર્ટ કર્યો. ને કે હનુમાનજી મારા સંજીવને લઈને આવતા હતા ને ભરતે બાણ મારીને પાડ્યા. તેથી હનુમાનજીએ બધી ખબર આપી હતી કે લક્ષ્મણ આવી રીતે મૂર્છિત થઈ ગયો છે, રામ રાવણ નું યુદ્ધ છે. તેથી કોઈ હારે જીવ નથી. તેથી વાંદરા જ કામમાં આવ્યા. અત્યારે બધા માળાયું ફેરવે સીતારામ 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 બધું આમ જ છે. ભીમ આવ્યા એટલે કોઈ નથી ભૈયા. એમાં ધરતીકંપ આવ્યો ત્યારે આ દુનિયા તમે જોવો તો રબડ જેવી થઈ જતી ને. તેથી આપણે એમ થતું ઓહો આ દુનિયા પૂરું થઈ ગયું. અને આમ તમે જોવો તો ગમે એના બોલાવો ને ત્યાં તો આમ મોઢામાં લાળવું પડે. હા હા પેલા હા પૈસા હા પેલા હા પૈસા. અત્યારે પાછા હતા યાની આવી ગયા, બધા ભૂલી ગયા. અમે મા સુદ બીજ હતી, મા મહિનાની બીજ હતી. એ ધરતીકંપ થયો ને એટલે અમે ચોરવીરા રામ ટેકરી ભજનમાં જતા હતા. વાહન તો તેથી હોય નહીં, ધરતીકંપ હતો એટલે વાહન બાહન બધું બંધ થઈ ગયેલું. એક સકડા વાળો નીકળ્યો
સકડા વાળાને કીધું મેં કહ્યું ભાઈ અમારે રામ ટેકરી ભજનમાં જવું લઈ જાય ભાઈ તને ભાડું આપશું. એ કે બેહી જાઓ. અમે બેહી ગઈ. 2 જણા આગળ ઉભા હતા. એમને ઊંચો હાથ કર્યો. મેં ઓલા સકડા વાળાને કીધું આજ બિચારાને વાહન બાન કોઈ નહીં મળે, અમને બિચારાને બેહાડી લેવી. એમને બેહાડી. તેથી તો બધા ધરતીકપની જ વાતો કરે. બધાને હા નહોતો હમાતો. તેવડે બે ધરતીકપની વાતો કરતા હતી. બે જે સડાવ્યા ને એક જણો શું કે ખબર, એ કે આ ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું થાય કર્યું. તો ભગવાન જેવી વાત કરે. મેં કહ્યું થવાનું જ હતું. ભલા મને મેં વહેલો બોલ્યો હતો. મેં કીધું બિચારા અમુક મરત એ મર્યા, એ તો ન મરત, આગા પાછા થઈ જાય. પેલો બીજો હતો ને એ શું કે, એ કે આ શું કામ ધરતી હેલી, કે તને ખબર છે? બોલો કે ના. એ કે શેષનાગ ની ફેણ માથે કે ધરતી છે ને, એ કે શેષનાગ થાકી રહ્યા હતા ને તે કે પડખું ફેર્યું એટલે કે હેલી. મેં કહું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? હજી તમે કરશો ધરતીકપ, હજી કરશો. મેં કહું આમાં બેહવું હોય તો મેં મૂંગાઈ રહ્યો. અમને ખબર છે આ ચેમ થયું. તમારા જેવા કપાતરા દુનિયામાં છે ને એટલે જ આ ધરતી ડકબકે છે. શેષનાગ ની ફેણ માથે હોય, તારી ફેણ માથે હોય, પણ મેં કહું સારા મને બેહો. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો હજી બીક જ નથી. આ દુનિયા છે. એટલે સવારામ બાબા છેલ્લે કહે છે, એક કડી કહીને પછી વાણીને વિરામ આપું. એ જીવતનમાં કોઈ તપાસો. જો સવારામ બાબા બાબુ ઉઘાડી વાત કરી. તન કહેતા આપણો દેહમાં એ કે તપાસો, બહાર કઈ જોવાની જરૂર નથી. દુનિયા જોવા જેવી છે. તમે આટો મારો જોવો, માણા કેવા છે, મકાન કેવા છે, ધંધો કેવો છે, એ વાત બરોબર. બાકી મળે તમારી પાસેથી જ તમને મળે, બહારથી કાંઈ ન મળે. એટલે કે છે એ જીવતનમાં કોઈ તપાસો રેજી, એ તપાસો તો તમને તત્વ તો જડે. એવો ગુરુ ગમું પ્યાલો પીજો. પદ પામી હું તો સદગુરુ જીવડે. એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. આ એકતાની જ મજા છે. આ એક થઈને બે ને એમાં મજા. ઘણી જગ્યાએ એમ જાય ને તો ઘણા એમ કે તમારા પ્રોગ્રામમાં માણસો ઘણા હતા. ના, માણા નહોતા, પબ્લિક હતી. માણા તો થોડાક જ હતા. એકતાની જે મજા, કાળમીન પાણો હોય ને, કાળમીન પાણો એને શીણી રાખીને માથે ઘણ મારો ને તો એ શીણી ઠેકી જાય બાપુ. કાળમીન પાણામાં ગરે નહીં. અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને, એ તિરાડ પાડો ને પછી પાણામાં જે માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. તિરાડ પડ્યા પછી બાપુ સમજી લેજો કે તમારું મારું કુટુંબ હોય ને એમાં તિરાડ પડે ને પછી બીજા આવીને મજા કરી જાય. એક લખી લેજો. એકતાની મજા છે ને આખી જુદી છે. ભલે પછી જેટલું આપણું કુટુંબ હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય, બધા પૈસાદાર ન હોય, બધા આવડત વાળા ન હોય, બધા રૂપાળા ન હોય. એ કુટુંબ પરિવારની બાપુ માલપા જે હોય બાકી બહાર ન દેખાવા દેવાય. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને તો જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા દે કે શું કામ રોવો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ કીધું કે એની તાકાત નથી, કુવાડાની તાકાત નથી, કઠિયારાની તાકાત નથી, પણ હાથા માલપા આપડા આય છે. જોઈજો હાથા નો બનો કોઈ નો કાપી. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાસ જાગે ને તેથી નજર કરજો. એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી બાપુ, કુટુંબ આમું લાંબો હાથ થાય પછી સમાજ કોઈ બી હોય. કુટુંબ ને બાપુ માલપા જે હોય બાકી હાજે વાળું પડે કે 2 ભાઈ હોય 4 ભાઈ હોય, બાર ઓટલે એક ઓટલા ઉપર બેહો ને દુનિયાના આંખમાં કણું ખટકે એમ ખટકે. મારા બેટા આમની એકતા કોઈ તમારી સામું લાંબો હાથ ન કરે ભલામણ. પણ આખી દુનિયા રે મેળ હોય, હગા ભાઈ હોય મેળ નથી હોતો. લ્યો ગામ આખા ધુમાડા બંધે આપણે પેલા તારા ભાઈ કે એના હેરે મારે 4 વર્ષ ક્યાં મેળ છે? એટલે આના હેરે મેળ રાખવાનો હતો. ગામ તો ખાઈને ખોદવાના તાર નથી. સત્ય છે નહીં સમજાતું નથી. એટલે સવારે અમે કીધું કે માણા થઈ જાઓ બસ.
તત્વમાં તપાસો. બાકી આમાં આ તો વર્ણ વ્યવસ્થા જાળવવા માટે બાપુ દરબાર ને કોળી ને ભરવાડ ને આન તેન બધું. બાકી કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી ને કોઈને ઉપરથી ઘા કરી નથી નાખ્યા. બધાય માના ઉદર માંથી જ આવ્યા છે ને બધાયનું શરીર એક હરખું છે, બધાયનું લોહી એક. તમે ઈશ્વરી રચના જે કરી છે ને એનું તમે નો ગમે એટલો ઉપકાર માનીને તો બાપુ એના ઋણમાંથી છૂટી જ ન હોય કીરા. તમે ગમે એ કલરની વસ્તુ ખાઓ ને બાપુ લોહી માલપા લાલ જ બને. દૂધ ખાવ તો સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય, પણ લોહી માલપા લાલ જ બને. તો માલપા ફેક્ટરી જેવી ગોઠવી છે. તમે કયો મને આ આંખું બે ભગવાને આપી છે. તમે જોવો એક આંખથી જોવો તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે હાઈવે માંથી બે આંખોના બે ખટારા નો દેખાવા જોઈએ? ભડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે આ એક જ હતો. પણ જો કેવી કેવી ઈશ્વરે રચના કરી છે. પાછું એને ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, બેટરી કોઈ લાઇટ નહીં, કઈ ચાર્જિંગ નહીં, કઈ નહીં. અને આમ નામ બાપુ બે દીવા ભગવાને આપ્યા. આખી દુનિયા તમે જોઈ શકો. પણ આપણે તો બહાર જ રખડવામાં હિંસા નથી. બે વ્હીલનું વાહન હોય, સાયકલ હોય, મોટરસાયકલ, ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે. આ બે વ્હીલનું છે ને વાહન, ગમે ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે. જો કેવી ઈશ્વરે રચના કરી. તમે ખાવ છો એ હજમ કોણ કરે છે? તમે હુઈ ગયા પછી તમને ખુદ ને ખબર નથી હોતી હું ક્યાં હું. તો તમારા ઉપર નાગ વિયો જાય, તમારા ઉપર વિષી વિયો જાય, તોય ખબર ન રહે. તમારા શ્વાસા હાલે છે એ કોણ હાકે છે? અરે બાપુ વિચારવા જેવું છે. મારા રામ ઈશ્વરે જે રચના કરી છે ને, સવારામ બાપાએ હાથ સલામ કીધી ને, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી, એક બીજની જગબંધાણી, પરખો વિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમ. ચાર ખાણીની દુનિયા છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણી. ઓરથી જન્મે ને પશુ, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી અને પાણીથી જન્મે ઈયળ, મચ્છર, માખ. આ ચાર ખાણીની દુનિયા. બાકી દેખાય એ બધું આપણે બનાવ્યું. હવે આમાંથી આપણને કઈ ટપા જ નથી પડતી. સાચું હોય છે, ખોટું હોય છે, સાચું હોય ખોટું. પણ તને તારો આત્મો શું કે છે ઈ કે ને. તારો આત્મો કઈક સાચું તો સાચું, ખોટું તો ખોટું. આની પાસે પુરાવો કોઈની પાસે કઈ છે નહીં. રામ વનમાં ગયા તા એ આખી દુનિયા કે છે એટલે હું કહું. બાકી રામ વનમાં ગયા તા હું ત્યાં નહોતો. હો વાત ની એક વાત. તમે માનો તો હા, ન માનો તો ના. આપણે કઈ કોઈની પાસે લેવા દેવા છે. પણ બાબુ એક ભજનનો પાવર હોય કે તમે બેઠા હોય ને, તમારા એક અંદર આત્માનો ખોરાક ભજન છે. તમને ટાઢ વાંચ્યો ઓઠો ને એટલે શાંતિ મળી જાય. તરસ લાગી હોય પાણી પીવો શાંતિ થઈ જાય. ભૂખ લાગી હોય ખાઈ લ્યો એટલે શાંતિ થઈ જાય. પણ આત્માને બાબુ ભજન કરો તો જ એ ભૂખો મટે. આત્માને ભજનનો ખોરાક છે. તમે ભજનમાં બેહો ને બાબુ, તમને ભલે કાંઈ ન મળે, ઉજાગરો થાય, થાકી જાઓ, પણ તોય અંદરથી બાબુ આત્માને ટાઢક થાય કે આજ મજા આવી. આ ભજન છે એનો ખોરાક. અને ભજનનો બાબુ જો ભાવ હોય ને તો સવારે તમે જેટલા વાગે જાગતા હોય એટલા જ વાગે જાગો. કોઈ મોડું ન થાય. ભજનમાં જો તમને ભાવ હોય ને ભજનમાં પ્રેમથી બેઠા હોય તો. એટલે સવારે આમ છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સંતોના તો રુદિયા રોયા. અમારે કોકને કહેવું છે પણ કોઈ સાંભળવા જ રાજી નથી. કોને કહેવું બાપુ? રોઈને ગયા. સતાર બાપુની વાણી કે ને, જેને જેને કહું એ કયું નો માને, મોરીખો ઘડી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ. સંતો તો બાપુ રોયા આપણને માર્ગે ચડાવવા. પછી એટલે સવારામ બાપાએ કીધું કે મરવા દો આમને. કરોડોમાં કોકને સમજે, લાખોમાં નહીં, કરોડોમાં. હજી આપણું નામ નથી એમાં. તો આપણે આ નથી માનતા એનું તો નામ ચાય છે. કહો તમે, આપણે હિસાબ મારો તો સવારામ બાપાએ પરફેક્ટ કીધું કે આ કરોડોમાં કોકને સમજાય છે. હવે આ વાયલા વાળાને આપણે એમ થાય આમનું શું થાય છે હું. એટલે મહાપુરુષો રોઈને ગયા. તમને મને કે મારી સવારામ બાપાએ એમ કીધું કે ઈશ્વરને હું તો બે રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈ સરનામું પૂછે તાર કહું ને કે આ છે. મને કોઈ પૂછતું જ નથી. મને કોઈ પૂછે તો એને પરફેક્ટ સરનામું આપું કે અહીંયા જ રહે છે, પણ કોઈ મને પૂછતું નથી. મારે કોને કેવું? અરે સંતો રોઈને ગયા. ભલા મને દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ યુવ ઘાયલ ગાને વખાણે રે જી
ખોજો તો તમને તમને ખબર રે પણ એવો ગુરુ ગમ પ્યાલો પીલો પીલો સોનાલ રામદેવજી મહારાજ ગિરનારી ગુરુદત્ત મહારાજ ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહા